નમસ્કાર. સૌપ્રથમ મારો પરિચય. એસએલ દરજી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, મશીનિસ્ટ ટ્રેડ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોડાસા. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત વર્મ અને વર્મવિલ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો હવે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી મેળવીશું. વર્મ અને વર્મવિલ. તો સૌપ્રથમ આકૃતિમાં બતાવ્યા મુજબ વર્મવિલ હોય છે. તેના ઉપર વર્મ શાફ્ટ, જેના ઉપર વર્મનું ઓપરેશન કરેલું હોય છે. એટલે કે વર્મના તીથ અને વર્મવિલના તીથ બંને મેચ થતા હોય છે. હવે આપણે જ્યારે આપણા ટ્રેડની વાત કરતા હોઈએ ત્યારે આપણા ટ્રેડ મશીનિસ્ટ ટ્રેડમાં ઘણા બધા એવા મશીનરી અથવા મશીનો હોય છે જ્યાં આપણે જોયું હશે કે વર્મ અને વર્મવિલ નો ઉપયોગ થતો હોય છે. તો બે શાફ્ટના અક્ષ વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હોય, પરંતુ બંનેના અક્ષ એક સમતલમાં ના હોય તેવી જગ્યાએ વર્મ અને વર્મવિલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે આકૃતિમાં જોઈએ તો સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે વર્મવિલ અને વર્મ બંનેનું અક્ષ એક નથી, બંનેથી 90 ડિગ્રી એંગલમાં હોય છે. બે શાફ્ટો સમાંતર ના હોય તેમજ એકબીજા સાથે 90 ડિગ્રીનો ખૂણો ધરાવતી હોય છે. એટલે કે વર્મ અને વર્મવિલનો મુખ્યત્વે વધારે ગતિ ઘટાડવામાં અને ટોર્ક ટ્રાન્સમિશનમાં વર્મ અને વર્મ ગિયરનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારમાં હંમેશા વર્મ ઉપરથી ગતિ મળે છે, પરંતુ વર્મવિલમાંથી ડ્રાઈવ મળતો નથી. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્મ શાફ્ટ અને વર્મ તેના દ્વારા જ ગતિ મળતી હોય છે, જ્યારે વર્મવિલથી કોઈ ડ્રાઈવ મળતો નથી. હવે જ્યારે વર્મ અને વર્મવિલનો ઉપયોગ લોડ કે ભારને ઉચકતા ચેઇન પુલીમાં, ઇન્ડેક્સિંગ હેડ, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓટોમોબાઈલ સેક્ટરમાં જ્યાં ગતિનો ઘટાડો કરવા માટે મુખ્યત્વે વર્મ અને વર્મવિલનો ઉપયોગ થતો હોય છે. ગતિનો રેશિયો વર્મવિલના ટીથની સંખ્યા અને વર્મ શાફ્ટના સ્ટાર્ટની સંખ્યા ઉપર રહેલો છે. એટલે કે આકૃતિમાં બતાવ્યા મુજબ જે વર્મવિલ, જે આપણે ગતિનું ટ્રાન્સમિશન જોઈતું હોય છે, તેના માટે વર્મવિલના તીથની સંખ્યા અને વર્મ શાફ્ટના સ્ટાર્ટની સંખ્યા ઉપર આધાર રાખે છે. એ બંનેની માહિતી મેળવી તેના દ્વારા ગતિનું ટ્રાન્સમિશન કેટલું કરવાનું હોય તેનો ખ્યાલ રાખવામાં આવે છે, અથવા તો માહિતી રાખવામાં આવતી હોય છે. તો આ હતી વર્મ અને વર્મવિલની ઉપયોગિતાને ઇન્ટ્રોડક્શન. હવે આપણે જોઈશું વર્મ ગિયરિંગના પદ, એટલે કે વર્મ ગિયરના એલિમેન્ટ્સ. તો જ્યારે સ્પીડમાં વધારે પ્રમાણમાં ઘટાડો કરવાનો હોય અથવા તો ઇફેક્ટિવ પાવરમાં વધારો કરવાની જરૂર જણાતી હોય ત્યારે વર્મ અને વર્મવિલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો હવે આપણે જોઈશું વર્મ ગિયરિંગ, એટલે કે વર્મ અને વર્મવિલના એલિમેન્ટ્સ. મુખ્યત્વે આકૃતિમાં બતાવ્યા મુજબ
ઉપરની બાજુમાં અથવા તો ઉપરનો જે પાર્ટ છે ભાગ જેને વર્મ કહેવામાં આવતો હોય છે, જ્યારે નીચેનો ભાગ જે સર્ક્યુલર પીચ એટલે કે વર્મ વ્હીલ, તેના મુખ્યત્વે એલિમેન્ટ્સમાં એક તો લિનિયર પીચ, થ્રોટ ટૂથ, સર્ક્યુલર પીચ વગેરે વગેરે. એમાં સૌપ્રથમ આપણે થ્રોટ, જે થ્રોટ ટૂથ લખેલું છે એટલે કે થ્રોટ એટલે શું? તો થ્રોટ એટલે વર્મ ગિયરની કોન્કેવ, એટલે કે આકૃતિમાં આ એરોમાં દર્શાવ્યા મુજબ એરોની બાજુમાં વર્મ ગિયરની કોન્કેવ એટલે કે બહિર્ગોળ સપાટીને થ્રોટ કહેવામાં આવે છે. ત્યારબાદ થ્રોટ રેડિયસ એટલે કે થ્રોટની ત્રિજ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ, એટલે કે વર્મ વ્હીલ ઉપરનો જે વર્મ ગિયરની ઉપરની બહિર્ગોળ સપાટીની ત્રિજ્યાને થ્રોટ રેડિયસ કહેવામાં આવે છે. ત્યારબાદ થ્રોટ ડાયામીટર એટલે કે વર્મ વ્હીલનો થ્રોટ ડાયામીટર. તો થ્રોટ ડાયામીટર કોને કહેવામાં આવે છે? એટલે કે થ્રોટની સેન્ટર લાઇનથી માપવામાં આવતા વ્યાસને વર્મ ગિયરનો ડાયામીટર કહે છે, એટલે કે થ્રોટ ડાયામીટર કહેવામાં આવે છે. ફેસ એંગલ, તો ફેસ એંગલ એટલે વર્મ ગિયરના કટિંગ કરેલા ફેસના એંગલને ફેસ એંગલ કહે છે. એટલે કે વર્મ ગિયર ઉપર જેટલા એંગલનો કટિંગ એંગલ ફેસ ઉપર આપેલો અથવા તો કરેલો હોય તેને વર્મ ગિયરના કટિંગ ફેસ એંગલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. હવે વર્મની નોર્મલ પીચ, વર્મનો નોર્મલ પીચ, વર્મ વ્હીલ ઉપર પીચ સર્કલ એક એટલે કે કાલ્પનિક રેખા હોય છે. તો વર્મનો નોર્મલ પીચ એટલે કે પીચ સર્કલ ઉપર એક ટૂથની સેન્ટર લાઇન અને તેની પાસેના બીજા ટૂથની સેન્ટર લાઇન વચ્ચેના અંતરને એટલે કે ડિસ્ટન્સને વર્મનો નોર્મલ પીચ કહેવામાં આવે છે. ત્યારબાદ વર્મની નોર્મલ પીચ એટલે કે વર્મની નોર્મલ પીચ કોને કહેવામાં આવે છે? તો વર્મની નોર્મલ પીચ મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખતી હોય છે. તેમાં મુખ્યત્વે અક્સિયલ પીચ અને હેલિક્સ એંગલનો કોસાઇન બંનેનો બે મુખ્ય પરિબળો ઉપર નોર્મલ પીચનો આધાર હોય છે. એટલે કે નોર્મલ પીચ બરાબર અક્સિયલ પીચ ગુણ્યા હેલિક્સ એંગલનો કોસાઇન. ત્યારબાદ વર્મનું એક્સિયલ પીચ, વર્મની પીચ લાઇન ઉપર અક્ષિસની સાપેક્ષમાં એક ટૂથની સેન્ટર લાઇન અને પાસેના બીજા ટૂથની સેન્ટર લાઇન વચ્ચેના અંતરને વર્મનો એક્સિયલ પીચ કહેવામાં આવે છે. હવે વર્મ વ્હીલનો એટલે કે વર્મ ગિયરનો વેગ ગુણોત્તર, સ્પીડ રેશિયો. તો સ્પીડ રેશિયો વેગ ગુણોત્તર કોને કહેવામાં આવે છે? તો વર્મ ગિયરના સેટના વેગના ગુણોત્તરનો આધાર બે પીચ વ્યાસ ઉપર રહે છે. એટલે કે વર્મ વ્હીલ ઉપરના ટીથની સંખ્યા અને વર્મ ઉપરના સ્ટાર્ટની સંખ્યા ઉપર રહેતો હોય છે. વેગ ગુણોત્તર એટલે કે સ્પીડ રેશિયોની ગણતરી માટેનું એક સૂત્ર હોય છે, જેમાં મુખ્યત્વે વેગ ગુણોત્તર માટે T/S. તો વેગ ગુણોત્તર વર્મ વ્હીલનો જ્યારે આપણે જરૂરિયાત ઊભી થાય તો T/S સૂત્ર દ્વારા વેગ ગુણોત્તર મેળવી શકાતો હોય છે, જ્યાં T એટલે વ્હીલ ઉપરના દાંતાની સંખ્યા
અને એસ એટલે વર્મ ઉપરના સ્ટાર્ટની સંખ્યા. મુખ્યત્વે આ બંને પરિબળો અથવા તો આ બંનેની ડિટેલ આપણી જોડે હોય તો વર્મ વ્હીલનો વેગ ગુણોત્તર એટલે કે સ્પીડ રેશિયો આપણે જાણી શકીએ છીએ. તો મુખ્યત્વે બે બાબતો ધ્યાન રાખવાની હોય છે, T/S. હવે વર્મ વ્હીલની ગણતરી. આપણે જ્યારે વર્મ વ્હીલ બનાવતા હોઈએ અથવા તો વર્મ વ્હીલનું પ્રોડક્શન અથવા તો જોબ બનાવવાનો થતો હોય ત્યારે આપણે વર્મ વ્હીલની ગણતરી, કેલ્ક્યુલેશન ઓફ વર્મ વ્હીલ. તો વર્મ વ્હીલનું જ્યારે ઓપરેશન કરવાનું થતું હોય ત્યારે મુખ્યત્વે જે બાબતો ધ્યાન રાખવાની થતી હોય છે તેના વિશે આપણે હવે આગળ જાણીશું. તો હંમેશા જ્યારે વર્મ વ્હીલની ગણતરી માટે આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે મુખ્યત્વે હંમેશા એક બાબત ધ્યાન રાખવી કે હંમેશા 2 વર્મ વ્હીલ માટે ગણતરી કરવાની. એટલે કે 2 વર્મ વ્હીલ માટે હંમેશા ગણવું. એમાં મુખ્યત્વે આપણે સૌ પ્રથમ જે બાબત ધ્યાન રાખવાની થતી હોય છે તે પીચ ડાયામીટર. તો પીચ ડાયામીટર બરાબર D2. આકૃતિમાં બતાવ્યા મુજબ પીચ ડાયામીટર બરાબર D2 બરાબર MZ2. આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ એડેન્ડમ કૌંસમાં HA. તો એડેન્ડમ બરાબર M બરાબર HA2. આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ વર્મ વ્હીલનો થ્રોટ ડાયામીટર માટે M બરાબર HA2 સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ આઉટસાઇડ ડાયામીટર. તો આઉટસાઇડ ડાયામીટર એ ફ્લેટ ટોપ ટાઈપ. તો તેના માટેનું સૂત્ર D2 વત્તા 2HA2 વત્તા M. એટલે કે થ્રોટ ડાયામીટર વત્તા પ્લસ M. જ્યારે આઉટસાઇડ ડાયામીટરનો ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે જે સૂત્રનો ઉપયોગ લેવામાં આવતો હોય તે સૂત્ર થ્રોટ ડાયામીટર પ્લસ M. ત્યારબાદ આપણે રૂટ ડાયામીટરની જરૂર પડતી હોય છે. તો વર્મ વ્હીલ માટે જ્યારે રૂટ ડાયામીટરનું કેલ્ક્યુલેશન એટલે કે ગણતરી કરવાની થતી હોય ત્યારે જે સૂત્રનો ઉપયોગ કરવાનો થતો હોય છે તે સૂત્ર એટલે કે પીચ ડાયામીટર માઇનસ 2HF2 એટલે કે ડિડેન્ડમ. તો રૂટ ડાયામીટરનું કેલ્ક્યુલેશન અથવા ગણતરી કરવા માટે પીચ ડાયામીટરમાંથી ડિડેન્ડમ માઇનસ કરવાથી રૂટ ડાયામીટર મળી શકે છે. ત્યારબાદ વર્મ વ્હીલની થ્રોટ ત્રિજ્યા. તો વર્મ વ્હીલની થ્રોટ ત્રિજ્યા માટે થ્રોટ ત્રિજ્યા બરાબર 4 બરાબર D1/2 ઓછા M કૌંસમાં D1 PD વર્મના. તો થ્રોટ ત્રિજ્યાનું કેલ્ક્યુલેશન એટલે ગણતરી કરવા માટે 4 બરાબર D1/2 માઇનસ M કૌંસમાં D1 PD વર્મના. આ સૂત્ર ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ વ્હીલની ફેસ વિડ્થ. વર્મ વ્હીલની ફેસ વિડ્થનું કેલ્ક્યુલેશન એને B2 કહેવામાં આવે છે. તેના માટેનું સૂત્ર બરાબર 0.8 D1. હવે આપણે જે સૂત્રો જોયા ત્યારબાદ આપણે વર્મ અને વર્મ વ્હીલનું યોગ્ય મેચિંગ કરવાનું થતું હોય છે. એટલે કે બંને પાર્ટ્સ વર્મ અને વર્મ વ્હીલનું જો મેચિંગ ના થાય તો આપણું જે ટ્રાન્સમિશન અથવા તો જે એમ અથવા જે ઉદ્દેશ છે તે આપણો ઉદ્દેશ હલ થતો એટલે કે આપણો ઉદ્દેશ પાર પડતો નથી. તો તેના માટે જે મુખ્યત્વે જે પોઈન્ટ્સ અથવા તો જે વસ્તુ ધ્યાનમાં રાખવાની થતી હોય છે વર્મ અને વર્મ વ્હીલના યોગ્ય મેચિંગ માટે, તો સૌપ્રથમ વર્મનો લીડ એંગલ. હંમેશા વર્મનો લીડ એંગલ ધ્યાનમાં રાખવાનો હોય છે જે
વરમ વ્હીલનો હેલિક્સ એંગલ બરાબર હોય છે. એટલે પહેલી બાબત કઈ ધ્યાનમાં રાખવાની કે વરમનો લીડ એંગલ એ વરમ વ્હીલના હેલિક્સ એંગલ બરાબર હોય છે. આ બાબત ધ્યાન રાખવી જોઈએ. જો આ બંને એંગલ સેમ હોય અથવા તો બંને એક સરખા હશે તો વરમ અને વરમ વ્હીલનું યોગ્ય મેચિંગ થતું હોય છે. ત્યારબાદ બી, વરમનો અક્ષીયલ પીચ બરાબર વ્હીલનો સર્ક્યુલર પીચ. એટલે કે વરમનું જ્યારે અક્ષીયલ પીચ આપણે જોઈતો હોય તો તે વરમ વ્હીલના સર્ક્યુલર પીચ બરાબર એટલે કે પાઈ ઇન્ટુ એમ બરાબર થતો હોય છે. ત્યારબાદ કેન્દ્ર અંતર સેન્ટર ડિસ્ટન્સ વરમ અને વરમ વ્હીલ વચ્ચેનું જે કેન્દ્ર અંતર એટલે સેન્ટર ડિસ્ટન્સ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. તો તેના માટે જે મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવાની અથવા જે સૂત્ર ધ્યાનમાં રાખવાનું થતું હોય છે તે સૂત્ર D1 વત્તા D2 ભાગ્યા 2. તો મુખ્યત્વે આ ત્રણ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની થતી હોય છે. તો આપણે જે માહિતી મેળવી તે મુજબ વરમ વ્હીલના ગિયરિંગ પદ એલિમેન્ટ્સ સૂત્રો. તો હવે આપણે વરમ વ્હીલની ગણતરી માટે એક્ઝામ્પલ દાખલા જોઈશું. તો સૌપ્રથમ આપણે વરમ વ્હીલની ગણતરી માટેનું એક એક્ઝામ્પલ જોઈશું. તો એક એક્ઝામ્પલ આપેલ છે કે વરમ વ્હીલ ડ્રાઈવના વર્મમાં 2 મોડ્યુલ, પીચ ડાયામીટર 60 મિલીમીટર છે જે સિંગલ સ્ટાર્ટ ધરાવે છે, તેમજ વેગ ગુણોત્તર 40:1 છે. તો તેનો ટોપ ફ્લેટ ટાઈપ છે. તો વરમ વ્હીલની ગણતરી કરો. તો મિત્રો આ રીતે આપણને કોઈ એક્ઝામ્પલ અથવા તો કોઈ આપણે જોબ બનાવવાનો થતો હોય તે જોબના ડાયમેન્શન માપ સાઇઝ જે બતાવ્યા મુજબ 2 મોડ્યુલ હોય, પીચ ડાયામીટર 60 mm હોય, સિંગલ સ્ટાર્ટ ધરાવતો હોય, વેગ ગુણોત્તર 40:1 હોય, ટોપ ફ્લેટ ટાઈપનું હોય. તો તે વરમ વ્હીલની ગણતરી કઈ રીતે કરવી તેના વિશે આપણે આગળ માહિતી જોઈશું. તો સૌપ્રથમ આપણે પીચ વ્યાસ. તો પીચ વ્યાસનું સૂત્ર અગાઉ જોઈ ગયા તે મુજબ સૂત્ર મૂકવાનું રહેશે. પીચ વ્યાસ બરાબર D2 બરાબર MZ2. તો એમ એટલે મોડ્યુલ 2 આપેલું છે આપણને રકમમાં દાખલામાં એક્ઝામ્પલમાં ઇન્ટુ 40 વેગ ગુણોત્તર બરાબર 80 mm. તો પીચ વ્યાસ કેટલું થશે 80 mm 80 mm. ત્યારબાદ આપણે થ્રોટ ડાયામીટરની જરૂર પડતી હોય છે. તો થ્રોટ ડાયામીટરનું સૂત્ર અગાઉ જોઈ ગયા તે મુજબ D2 + 2HA2. તેમાં આપણે રકમ મૂકીશું. તો D2 બરાબર 80 mm વત્તા 2 આપેલા છે HA2 એટલે કે મોડ્યુલ 2 બરાબર 84 mm એટલે કે 84 mm થ્રોટ ડાયામીટર થશે. ત્યારબાદ બહારનો વ્યાસ એટલે કે આઉટસાઇડ ડાયામીટર. તો આઉટસાઇડ ડાયામીટર માટેનું સૂત્ર થ્રોટ ડાયામીટર વત્તા એમ. અગાઉ આપણે આ જોઈ ગયા તે મુજબ થ્રોટ ડાયામીટર 84 mm. તો 84 mm પ્લસ 2 એટલે 2 mm મોડ્યુલ જે આપેલ છે. તો ટોટલ 86 mm. તો 86 mm બહારનો વ્યાસ થશે. ત્યારબાદ રૂટ ડાયામીટર. તો રૂટ ડાયામીટરનું સૂત્ર અગાઉ જોઈ ગયા તે મુજબ પીચ ડાયામીટર ઓછા માઇનસ HF2. તો તેમાં આપણે રકમ મૂકીશું. તો પીચ ડાયામીટર 80 mm ઓછા કૌંસમાં 2 × 1.25 × 2. તો 80 - 5 mm આવશે બરાબર 75 mm. તો રૂટ ડાયામીટર બરાબર 75 mm થશે. હવે ત્યારબાદ જે મહત્ત્વનું વસ્તુ છે તે વ્હીલની ફેસ વિડ્થ. વરમ વ્હીલની ફેસ વિડ્થ એટલે કે B2 તેનું સૂત્ર છે 0.81 D1 એટલે કે 0.81 × D1. તો મિત્રો 0.81
છેદ સૂત્રમાં ઇન્ટુ 60 mm રકમ આપેલું છે તેની 60 mm પીચ, તો 48.6 mm, તો વ્હીલની ફેસ વિડ્થ 48.6 mm થશે. ત્યારબાદ થ્રોટ રેડિયસ આર બરાબર તેનું સૂત્ર અગાઉ જોઈ ગયા તે મુજબ D1/2 - m. તો D1 60 આપેલો છે ભાગ્યા 2 ઓછા m એટલે કે મોડ્યુલ 2 mm આપેલ છે, તો બરાબર 28 mm. તો થ્રોટ રેડિયસ થશે 28 mm. હવે જ્યારે વર્મ અને વર્મ વ્હીલના યોગ્ય મેચિંગ માટેનું સૂત્ર, એમાં જે મેન વસ્તુ એક છે જે પાર્ટ એ, એટલે કે વર્મનો લીડ એંગલ બરાબર વર્મ વ્હીલનો હેલિક્સ એંગલ થવો જોઈએ. તો વર્મ વ્હીલનો લીડ એંગલ tan આલ્ફા બરાબર લીડ ભાગ્યા પાઈ D1, તો 1 ડિગ્રી અને 55 મિનિટ થશે. ત્યારબાદ બીજી મહત્ત્વની વસ્તુ જે પાર્ટ બી, વર્મનો અક્ષિયલ પીચ. તો વર્મનો અક્ષિયલ પીચ બરાબર વ્હીલનો સર્ક્યુલર પીચ, જે અગાઉના સૂત્ર મુજબ, એટલે કે પાઈ ઇન્ટુ એમ. તો પાઈ બરાબર 3.1416 ગુણ્યા 21, એટલે કે 6.2832, એટલે કે 6.2832, એટલે કે 6.3 mm. તો વર્મનો અક્ષિયલ પીચ બરાબર 6.3 mm થશે. ત્યારબાદ ત્રીજો મહત્ત્વનું ભાગ એટલે કે પાર્ટ્સ કેન્દ્ર અંતર એટલે કે સેન્ટર રેડિયસ. તો કેન્દ્ર અંતર માટેનું સૂત્ર D1 + D2/2, એટલે કે D1 60 આપેલ છે પ્લસ D2 80 એટલે 80/2. તો કેન્દ્ર અંતર એટલે સેન્ટર ડિસ્ટન્સ બરાબર 70 mm થશે. તો આ રીતે વર્મની ગણતરી 1 by 1 વર્મ વ્હીલના એલિમેન્ટ્સ એટલે કે પદ પ્રમાણે અથવા તો વર્મ વ્હીલ માટે થતી હોય છે. આપણે આજના જે લેસનમાં શીખ્યા વર્મ અને વર્મ વ્હીલ, ઇન્ટ્રોડક્શન, એલિમેન્ટ્સ, જેનું આપણે આકૃતિ દ્વારા તેમજ વ્યાખ્યા દ્વારા તથા એક એક્ઝામ્પલ ઉદાહરણ સહિત માહિતી આપી, જેનો આપ સૌને ખ્યાલ આવ્યો હશે તેવી આશા રાખું છું. આભાર.